પહેલગામમાં આતંકવાદી હુમલાના જડબાતોડ જવાબમાં ભારતીય સેનાએ કરેલી કામગીરીની સરાહના કરી દેશવાસીઓ સાથે છે તેવો અહેસાસ કરવા માટે દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। ત્યારે તાલુકાના માધાપર ગામે તમામ સંસ્થા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ સંસ્થાના હોદ્દેદારો, દરેક સમાજના આગેવાનો, વિરાંગનાઓ, નાગરિક સંરક્ષણ માધાપર ગઢના સભ્યો સહિતના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। શુક્રવારે સાંજે માધાપરની બેન્ડ પાર્ટીની સુરાવલીઓ સાથે વિરાંગના સ્મારકથી ત્રિરંગા યાત્રા નીકળી હતી। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે રેલી ગાંધી સર્કલ પાસે પૂર્ણ થઈ હતી। આ ત્રિરંગા યાત્રામાં 71ના યુદ્ધ વખતે ભુજ એરપોર્ટના રનવે અને અહીંની વિરાંગનાઓ રિપેરિંગ કરી રનવે તૈયાર કર્યો હતો। તેઓ ખાસ રેલીમાં જોડાઈ દેશની સેવા કરવા આહવાન કર્યું હતું। ભુજ તાલુકા ભાજપના મહામંત્રી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે દેશની જનતા અને તેમાં ખાસ માધાપર ગામે જેણે રાષ્ટ્રની સેવા કરી છે એવી વિરાંગનાઓના આશીર્વાદ લઈ રેલીની શરૂઆત કરાઈ હતી। આજની પેઢીમાં રાષ્ટ્રભાવના વધુ જાગૃત થઈ લોકો દેશની સેવામાં જોડાય તેવી અપીલ કરી હતી। પહેલગામની અંદર જે આતંકવાદીઓએ જે નિર્દોષ લોકોને હત્યા કરી હતી તેની સામે આપણા ભારતના જવાનોએ પાકિસ્તાનની અંદર જઈ ઘૂસી કરી અને જે આતંકવાદીઓને જે ઠાર માર્યા છે તેને બિરદાવવા માટે અને તેને પ્રોત્સાહિત કરવા માટે આજે માધાપરની અંદર તમામ સંસ્થાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર આની અંદર લોકો જોડાયા હતા અને આપણા દેશની સરકાર અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે નેતૃત્વ છે આ દેશની અંદર, ત્યારે સમગ્ર દેશને આ સરકાર ઉપર ભરોસો છે ને આપણી દેશની સેના ઉપર ભરોસો છે। ત્યારે બંનેને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું અને બધા જ મોટી સંખ્યામાં જોડાયા હતા। તે બદલ હું દરેક લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અમે આમંત્રણ આપ્યું છે તો અમે જરૂર આવશે મળવા, અને અમે આ મળવા ઈચ્છી જ છીએ, કારણ કે જ્યારે એ વડાપ્રધાન થયા ત્યાર પછી અમે એને મળ્યા જ નથી, બહુ ટાઈમ થયું, એટલે અમે એને ખુશી છે મળશી, કાંઈ બી કામ હશે તો એને અમે કરવા તૈયાર જ છીએ। અમારાથી થઈ શકશે એટલી અમે મદદ કરશી, નહીં કરી તો અમારી પાછલી પેઢીને અમે આમંત્રણ આપશી, એ કરશે તો ખરા ને કંઈ, અમે એની જોડે અમારાથી થશે એટલું અમે કરશી ને કરાવશી। અમને એટલી ઉમેદ છે કે કોઈ દિવસ દેશને હાથ ન આવે, અમે કરવા તૈયાર જ છીએ।